સમુદ્રમાં ગણેશ વિસર્જન કરી શકાતું નથી, પરંતુ પોરબંદરના દરિયામાં છોડવામાં આવતું ગંદુ કેમિકલ યુક્ત પાણી તંત્રને દેખાતું નથી। જેતપુર ડાઇંગ ઉદ્યોગમાંથી નીકળતું આ ઝેરી કેમિકલ યુક્ત પાણીને પોરબંદરના સમુદ્રમાં ઠાલવવામાં આવી રહ્યું છે, ત્યારે તેની સામે તંત્ર કે સરકાર કોઈ વાંધો નથી ઉઠાવી રહ્યું। સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે નદી, નાળા અને સમુદ્રમાં ગણેશ વિસર્જન કરી શકાય નહીં, જેનો તો સરકાર અમલ કરાવી રહી છે, પરંતુ પોરબંદરમાં દરિયાઈ જીવસૃષ્ટિને ખતમ કરનારા કેમિકલ યુક્ત પાણી છોડવા સામે સરકાર આંખો મીચી જાય છે। જેતપુર ડાઇંગ ઉદ્યોગનું કેમિકલ યુક્ત પાણી સમુદ્રમાં ઠાલવવા માટે સરકારે લીલી ઝંડી આપી છે। આવા અત્યંત પ્રદૂષિત ગંદા પાણીનો નિકાલ પોરબંદરના દરિયામાં કરવામાં આવે તો સમગ્ર જીવસૃષ્ટિ માટે વિનાશકારી સાબિત થશે તથા દરિયો જેમની જીવાદોરી કહેવાય તેવા સાગર ખેડૂતોની રોજીરોટી માટે ખૂબ જ ગંભીર પ્રશ્ન ઊભો થશે। આ 4 જગ્યાએ ગણેશ વિસર્જનની નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે અને તે અંગે આજે અહીંયા ચોપાટી ઉપર કૃત્રિમ તળાવ બનાવી પ્લાસ્ટિક લગાવીને પાણી ભરીને એમાં વિસર્જન કરવામાં આવશે। જેતપુરની બાબત અલગ જ છે અને ગણેશ વિસર્જન સાથે કોઈ સંબંધ નથી, એ મેટર અલગ જ છે। આ ગણેશ વિસર્જન સાથે એને કોઈ સંબંધ નથી। આ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે। હમણાં સાડી ઉદ્યોગ ડાઇનિંગનું છે જેતપુરનું, તે પાણી દરિયામાં નાખવાના છે દીપસીમાં। તેનાથી પર્યાવરણને નુકસાન નથી થતું, દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ નહીં થાય ભાઈ। તો આવું એક નાનું હિન્દુના જે છે, હિન્દુ માટેનું જે તહેવાર કહેવાય, તેને જે પધરાવવામાં જો આવડું મોટું નુકસાન થતું હોય છે પ્રશાસનને, તો આવડું મોટું આ છે તો એના શું કવર આવી જાય છે ભાઈ? તો તેમાં કેમ ધ્યાન નથી દેતા કોઈ પણ અધિકારીઓ કે કોઈ પ્રશાસન ભાઈ? એક તરફ તંત્ર સમુદ્રમાં ગણેશ વિસર્જનની મંજૂરી આપતું નથી, પરંતુ કેમિકલ યુક્ત પાણી ઠાલવવા માટે છૂટ આપે છે, ત્યારે ધર્મનો ઝંડો લઈને ચાલનારી આ સરકારના આવા બેવડા વલણ સામે શ્રદ્ધાળુઓ અને ગણેશ મહોત્સવના આયોજકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે ગણેશ વિસર્જન માટે હું જગ્યા જોવા માટે આવ્યો હતો કે આ વખતે પોરબંદરે કઈ જગ્યાએ વિસર્જન માટે જગ્યા ફાળવી છે। દર વર્ષે અવનવી જગ્યાઓ રાખે છે, દર વર્ષે અમે લોકો ચોપાટી આવીએ છીએ, પણ આ વખતે પણ આવો ખાડો બનાવી અને અહીંયા અમારે વિસર્જન કરવાનું નક્કી કર્યું છે। આમ જોવા જઈએ તો અહીંયા ઉદ્યોગના જેટલા જે ફેક્ટરી છે એનું કેમિકલ વાળું પાણી દરિયામાં જવા દે છે, એ પોસાય છે, પણ અમને વિસર્જન માટે અમને થોડુંક હેરાનગતિ થઈ રહી છે। અત્યારે માછીમારો સમુદ્રને પિતા તુલ્ય દરિયાદેવ તરીકે પૂજે છે, સમુદ્ર એ તેમની આજીવિકાનું સાધન છે, ત્યારે જેતપુર કાપડ ટેક્સટાઇલ ઉદ્યોગના ઝેર જેવા ગંદા પાણીનો અહીંના સમુદ્રમાં નિકાલ કરવાથી દરિયાઈ જીવસૃષ્ટિ સામે વિનાશકારી પરિણામ લાવશે। વિપુલ ઠકરાર, GSTV।